નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરમાં તમારું સંસ્કૃત વિષયનું સેમ બીજાનું પાઠ પહેલો પહેલિકા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે આપણે તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, ત્યાંથી તમને મળી જશે. અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એના માટે આપણી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે, એની લિંક પણ તમને ત્યાં આપેલી છે. તો પ્રશ્ન પહેલો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલું વૃક્ષાનવાસી કહ અસ્તિ, તો એમાં આવશે નારિકેલ વૃક્ષામ વાસી અસ્તિ. કા સ્ત્રી દેહવર્જિતા અસ્તિ, તો છોટી કા દેહવર્જિતા અસ્તિ. કા કૃષ્ણમુખી અસ્તિ, તો લેખની કૃષ્ણમુખી અસ્તિ. કહ પરપાદેન ગચ્છતિ, તો પાટરક્ષકઃ પરપાદેન ગચ્છતિ. કસ્તુરી કસ્માન જાયતે, કસ્મુરી મૃગાત જાયતે. પ્રશ્ન ત્રીજો, યોગ્ય જોડકા જોડવાના છે. ત્રિનેત્રધારી, તો એમાં નારિકેલ. નર નારી સમુત્પન્ના, તો ચોટિકા. પ્રચ્છવર્તી, તો લેખની. શિલાભક્ષી, તો પાદરક્ષક. કાતરઃ યુદ્ધે, તેમાં આવશે પલાયનમ કરોતિ. ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દ બનાવવાના છે, જેમ કે વૃક્ષવાસી, વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી. શૂલપાણીહ, તો એમાં ચક્રપાણીહ, શસ્ત્રપાણીહ, શંખપાણીહ અને કમલપાણીહ. ત્રિનેત્રધારીમાં આવશે શ્વેત વસ્ત્રધારી, ગૌરમુખધારી, રક્તમુખધારી અને હાસ્યમુખધારી. શિલાભક્ષી, વાતભક્ષી, ફલભક્ષી, અન્નભક્ષી, સર્પભક્ષી. દંતહીન, નેત્રહીન, વાણીહીન, બુદ્ધિહીન, ગૃહહીન. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ મસ્તા નાદનો ઉપયોગ કરીને લેખન કરવાનું છે. ઉદાહરણ, વૃક્ષાગ્નવાસી ન ચ પક્ષીરાજ, તો એમાં આવશે વૃક્ષાગ્ર વાચી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, તો ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ. ત્વમ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, ત્વગ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. કૃષ્ણમુખી ન માંજરી, કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માંજરી નાસ્તિ. દ્વિજિહ્વા ન ચ સર્પિણી, તો દ્વિજિહ્વા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ. પંચભર્તી ન પાંચાલી, તો પંચભર્તી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.